યુક્ત મદન મારી બાવળી રે ગુલાલી લડી માયા ગુલાલી લડી મારી મદન મારી બાવળી રે યાદ કરે રે ગુલાલી અમર હમર અમરાય અદ સુહરી કલવાર આત્મ સુહરી કલવાર ચલે રે ગુલાલી અમર હમર અમરાય યાદ કરે વીર હોતા રાજન રે सुना हुई मेरा नाम कोई कहे नगरी न होता राजन रे ओ गोली न हो चालू दुश्मन न करी न खुला हाथी बड़ा हाथ करू जो तसीर न करू शिकार ये तो वाला न हो राजन रे बदल होई मेरा नाम बदो पिंगल न हो राजन रे ओए सार बोले तो सिर सुले गाड़ी किनो हो चित्रार रखिया शासन की तुझे ओए राजा पटियार नो एक प्रकार बढ़िया पवन गजना गबड़ा छोड़ नवी नानी सभा सुनी लगे सुना राज दरबार सुना वाला रे दरबार नवी नानी सभा सुनी लगे यार राजा बोलावे बदल जावत रे ओ जो राज दरबार यो राज दरबार राजन बोलावे बदल जावत रे બાપુ અરે હાલવા જઈ સોયણી બીજી લાવવી પડે અરે મહારાજા આ રાજ્યની અંદર મારું હુકામ પડ્યું હોર પ્રધાનજી બોલવાના કારણ તો એટલા જ છે પેલા તો મને એ જણાવો કે મારા ગઢ પિંગલની પ્રજા આજ સુખી છે કે દુખી અરે મહારાજા તમારી જેવા રાજ કરે મારી જેવો હરામીના પેટનો પ્રધાન હોય પ્રજા સુખી હોર બરોબર છે પ્રજાનજી પકડવા વાળા સુખી હંમેશા માટે આમ જ હાલવું જોઈએ આમ જ હાલશે હોર પ્રધાનજી મારા ગઢના કાંગરે કોણ મરી ગયું આજ કરી કોઈ ધોકા કરે છે અરે બાપુ એ 8 વાગ્યાની એમ કરે મારી દીકરી ઈંડા મેલવાન થઈ તો નકી મારા રાજમાં કોક મહેમાન ગતિ કરવા માંગે છે આપણા રાજમાં તો રાજની અંદર એવા ચોકી ફેરા કરો બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં મારી રજા સિવાય મારા રાજમાં ચકલું પણ ફરકવું ન જોઈ જાવ મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું હું કાઈ 2-3 દી થયા કરું બાપુને ભરોસો છે જ નહીં મારી ઉપર મારા બાપને નથી બાપુને હું હોય તમે બાપુ આરામ કરો હું ડેલી સોકી ફેરો ચાલુ કરું આરામ કરો તમને નિરાતે જમાવો વગાડો બાપુ ખાવાનું છે ઉપાધિ કરો વગાડો આ ઉસ્તાદ રહો
લે 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 તમને શું થયું તમને શું થયું પાછા ગોઠવાય હોતી ને ગયા જડા ફારી હો બાપુ તમારી એ છે કોઈ રાજમાં એ આર્યા તારા ભૂરા બનેવી ઓ ચાલુ કર એલા કેમ કોનો બનાવી કઈ તારી બેન અમને દીધી પણ દે તો હું કઈ વાંધો છે હું ભાખરી ભેગો નો થાવ એ કઈ તન નથી દેવી હો હે એ કઈ અમારી બેન તન નથી દેવાની તો ક્યાં દેવાની છે એ તું ભાખરી ભેગો થા કે નો થા તું ભલે ભૂખી અમર પણ તને આજે નથી દેવી ને કાલે નથી દેવી બોલ કેમ મારામાં શું વાંધો છે તારામાં શું વાંધો છે આ બધાને પૂછજો ને આમાં એક કે બધીનું થઈ ગયું હે? તો હું આવ્યા રાજમાં એ પાણી ભરવા કેમ તમારી ઘરે નથી આવતું એ નો આવ્યો તો જ આવે ને પાણી ભરવા એ તમારી ઘરે શું આવે નકરી હવા આવે હવા આવે અરે તારી જાતની હવા મારું એલા આખું ગામ જમવામાં તું કેમ નહોતો કેમ કાઈ પ્રસંગ હતો તો પ્રસંગ હોય તો એટલે જ કીધું હોય ને હું ઘરે નહીં મારી બાઈ છે તાર બાત આઈ બેઠા બેઠા વાળતા હતા થોડી એ આઈ આમ 4 પગે હાલતા હતા હા. હા મારી બાઈ છે આ તે હું કીધું કાઈ પ્રસંગ હતો હા શું હતું અમાર ભોડીની હગાઈ હતી અરે એ હા તું ક્યાં હતો એમ કહું અરે બેન તારી હગાઈ થઈ ગઈ હા મારી હગાઈ થઈ ગઈ હાવ નાની ઉંમરમાં ઠપકાર્યું હાવ નાની ઉંમર 35 વર્ષે કરી 35 વર્ષે હગાઈ કરી હા તો લગન એ હમણાં 15 દી પછી જઈશ એલા એ 15 વર્ષ પછી લગન છે આ 35 વર્ષે હગાઈ કરી અને 15 વર્ષ પછી આના લગન છે હા એટલે આની યારે હું સત્સંગ કરવો કે સંસાર માણવો એલા એ સામે વાળા જોઈ લે તારે ક્યાં જવું છે કેમ તારે અમાર ઘરની બહુ બળતરા કા રાજમાં પાણી નથી બાપુ ઉતા છે ઘરે વઈ જાઓ અવેડામાંથી ભરીને ઘરે વઈ જાઓ કાઈ લા હે અવેડામાંથી કે પાણી ભરાય તો ત્યાં તો તું પાડો ધમારતો તો એક દી પાડો હું નો ધમારતો હોય બાપુ ધમારતા હતા પાડો બાપુ પાડો ઓલો વિસલો પાડો બાપુ પાડો એ છોડ્યો હા પાણી ભરી લ્યો ક્યાં હે એલા પાણી ભરતા ભરતા અહીંયા રાસે રમવાની છે. પાણી ભરતા ભરતા હજી રાસે રમું તો अरे बसंती इस गब्बर के सामने मत नाचना एक गब्बर हांगे पाव भाजी खाई गया है अरे बाप पाव भाजी नहीं पाव भाजी अरे क्या એલા હામું જોઈને આય ઠેક તું શું મને ખબર બેન એ ઓ આયા હા બેન આમ જો હા બાપુને છે ને પ્રેમથી ને વાલથી પૂછતો હા, આવ્યો હું? દીકરીઓ પાણી ભરવા આવી છે હા. અને રાતે રમવાની છે દીકરીઓ પાણી ભરવા આવી છે અને કેમ પૂછવાનું કેમ પૂછવાનું એટલે ઈ કઈ મારી બાયડી નથી પ્રેમ ભર્યું અરે બાયડી હવે તમે કેમ મારી બાયડી છો એ સાંભળ આ વગર એ આઈ ભાઈ હા આ તો મારી બેન કઈ કહે છે તને. હા એ બાપુને ધીમેકથી એમ પૂછજે હા તારા બા ને મારા બા પાણી ભરવા આવ્યા છે જોઈએ હો હા તું આગી રહી ગઈ નકર તને આવશે આમાં બાપુ પાસે જાઓ એમ કેજે તારા બા પાણી ભરવા આવ્યા છે તારા બા ને મારા બા પાણી ભરવા આવ્યો એમ આને નું ભર્યું હે બાપુ કોક તારા બા અને મારા બા પાણી ઓ, જય હનુમાન દાદા જય ખોડિયાર એલા કા હે કઈ વળગાડ આવ્યું વળગા નહીં બાપુ ઘોડો ખૂંદે છે એ બાપુ ઘોડો ખોડેમાં તું કેમ હનુમાન દાદાને ખોડિયારમાં આન પાવતો રે તું કેમ ખોડિયારમાં હનુમાન દાદાને યાદ કરો કે ખબર ન પડી અલે લે અલે આ ઉભે બાપુ જોતો એટલે અમાર કઈ ખીર નો ખીસડો ન જોતો ભાઈ હે એ ખીસડો આમાં ન જોતો એક ખાવ ને દાદી ખબર પડે તમને એ છોડ્યો હા પાણી ભરી લ્યો અને રાસ રમવો છે ને હા રાસ રમી લ્યો અને બાપુ હુઈ જાય પછી હું આવું આમ જો હા પછી કઈ આવતો રે બાપુને હુવા તો દે હુઈ જાય એકલી વાર છે તમે જમાવો હા એ આવજે હા આવું ને
છે આ નહીં હોય આની નજર જ મારી માથે છે મૂળ બળતરા તો જય પીર ભાલાવાળા રામા મંડળ ધારી ગુંડાળી રમતું રમતું ત્યારે પઢિયા રાજાની પનહારી સુધી પહોંચ્યું. મોજ આવેના વધાવતા રહેજો, મોજ આવેના ઘોર કરતા રહેજો. પછી જે કોઈને માનતા હો માતૃદેવ પિતૃદેવ મઢમાં બેઠેલી ભગવતી કુળદેવીને માનતા હોય એક કુળદેવી આપ્યો હોય તો ટેજ સુધી પહોંચાડજો. કોઈ પાસેથી પરાણે જોતું નથી, કોઈ પાસેથી પરાણે લેવાનું નથી સાહેબ. તમારો રુધિયો રાજી હોય ને તમને હૃદયમાં એમ થાય કે ભગવતી માતાજી મને ઘણું બધું આપ્યું છે, કુળદેવી ઘણું બધું આપ્યું છે, દીધા જેવું ઠેકાણું છે તો જ દેવાનું છે સાહેબ. અને એથી વધારે મોજ આવે છૂટાની પણ વ્યવસ્થા છે, બાધા આપી જજો, છૂટા લઈ જજો અને મોજ કરી જજો. કારણ જીવનની અંદર સાહેબ મોજ સિવાય કોઈ વસ્તુ છે જ નહીં. સમય હોય તો મોજ કરી લેવી, બાકી તમે કોણ ને હું કોણ. માટે મન મૂકીને ભરજો જેથી કરી તમને પણ મજા આવે ને અમને પણ મજા આવે. ત્યારે અને તમારી કોઈ ફરમાશ હોય તો ફરમાશ પણ એમ કે અહીંયા આપજો, પણ ખાલી હાથ કોઈ ફરમાશ આપશો નહીં. પૈસા નોંધાવીને તમારી પોતાની ફરમાશ નોંધાવી જજો. બનતી ફરમાશ અહીંથી રજૂ કરવામાં આવશે. ત્યારે એ સરખી શહેર ઉપર અનગઢ ઘાટે પાણીડા ભરતી હોય, સરસ મજાના ગીત ગાતી હોય ત્યારે આ તાંબા પિત્તળના મારા બેડલા અને વાલા જળ ભરવાન જા આ તો નાન રે બનાનો મારી બેલડી હો અરે રે જોને કાંટો વાગ્યો કાળ રે જોને શયર સંદેશા મોકલે જોને શયર સંદેશા મોકલે અને વાલા લખી લે પણ વાંચી વેલો આવશે હરે રે હું તો જો પીયું લેવા પણ વાંચી વેલો આવશે હરે રે હું તો છું વાલમિયા આ તો જો ને ટોડે મોટ હું કિયા રે એ હાસયર એ ઓલી વાદળ તમકી જો ને એ મારા રુદાને રાણો જો ને તમારે કાઠિયા બાંધમાં એક કોક દી ભૂલો પડી જાને ભગવાન
હવે થાને મારો મોંઘો ઓ તને સ્વર્ગ ભૂલાવે દવ શામળા 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 શામળિયા તું થાને મારો મોંઘો મેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દમ શામળા મહાદેવને યાદ કરીને ગાવું છે ભાઈની ફરમાશમાં માન આપી ગાવું ત્યારે એવ વનમાં મહાદેવજીને વનમાં દે પાર્વતી એ વનમાં મહાદેવજીને વનમાં દે પાર્વતી એવો વનમાં દે મહાદેવનો શેલો શંખના વગાડે શંખલાની નાથને જોવા શંખલાની નાથને જોવા જાય મહાદેવના મેળે હાલો ને પાર્વતી એ હાલો ને પાર્વતી ઓહો ઓહો મહાદેવ મહાદેવ વનમાં મહાદેવનો શેલો તારા ગાવે એવો વનમાં મહાદેવનો શેલો તારા ગાવે એ ઉતારા ક્યાં જઈને કદશું મહાદેવના મેળે હાલો ને પાર્વતી એ હાલો ને પાર્વતી
જેવા છો એવા તમે જો ને જેવા છો એવા તમે જો ને તાને રોમ તમે જે કે 66-70 એમની જોડી ફરમાશમાં આપેલા હોય ત્યારે ઓ જીવા સોયવા તામને જોને આભો સીતાને રામ તમે બનજો ને
કહેવત એમ કહેવાય મેલડીનું નામ બોલું છું મેલડીને યાદ કરે છે અને એ મેલડીને યાદ કરવા માટે ગવાતું હોય ત્યારે હા જંતર વાગે વાગે રે વાગે હા જંતર વાગે મારી મેલડી રમવાવે હા જંતર વાગે મારી મેલડી રમવાવે હા જંતર વાગે આવા મતના જંતર એ વાગે વાગે અમારે જેકે ની ફરમાશ હોય જેકે સાઉન્ડ એમની ફરમાશ નમાન આપે ગાવું હોય ત્યારે એ હિન્દુસ્તાન મારે પાકિસ્તાન મારે મધરાતે જેકે ને પૂજો જે રમારે ભુવાજીની ફરમાશ નમાના આપે 12 ના ધણીને યાદ કરો તેને યાદ કરવા માટે ઓ જન હાથ ના હો કરવા હોય રણો દે દમો પડે જન બાબાની નીર હોય એને મોગવારી દોંડે એ હાથ સે પડે જન હાથ ના હો કરવા હોય રણો દે દમો પડે જન બાબાની નીર હોય એને મોગવારી દોંડે
માટે ઓ લીલા ને પીળા તારા ને જા મદકે લીલા પીળા તારા ને જય રામદેવ જય રામદેવ જય રામદેવ ઓ લીલા પીળા તારા ને જા મદકે લીલા પીળા તારા ને લીલુડા રે માટે તારો મારા ઘડિયાળા રે ધણીરા રે અને સુવાણી વલ્લભ દીકરી બાને લાડ લડાવવા માટે જે કોઈ ફરમાશ આપો સાહેબ અહીં મને લખીને આપજો જેથી કરી તમે ઘણા બધા હો હું એક છું હા તો મને યાદ રહે નો રહે કદાચ તમારી ફરમાશ અધૂરી રહે અને તમારી લાગણીને ઠેસ લાગે સાહેબ એટલા માટે લખીને આપજો વિશ્વાને તુલસી બંને દીકરીને લાડ લડાવવા માટે સાહેબ ગવાતું હતું ઓ નથી સાપનો ભારો એસે તુલસીનો ક્યારો નથી રસ્તે પડેલી ધૂળ બાપને વાલી દીકરીને વાલા સ્વાર્થની દુનિયામાં દીકરી છે પ્રેમનો એવા બાપને વાલી દીકરીને વાલા બોલ સ્વાર્થની દુનિયામાં દીકરી છે પ્રેમનો દીકરીનો યમતા મારે ઘેર લક્ષ્મીનો યમતા મારે ઘેર તુલસીનો યમતા મારે ઘેર લાડકીનો યમતા મારી ઢીંગલી જો જાને જાને મારી ઢીંગલી જો જાને જાને ત્યારે તો ખોર દેખા દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર એ સુવે તો સાંજ પડે જાગે તો સવાર દીકરી મારી
ગમતા સાથી રાણી રાધા જેવા લાગો એ મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો ગમતા સાથી રાણી રાધા 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 અને રમેશભાઈ મુંગટવાળા હાલ સુરત અને એમની ઘરમાં સમાન આપણે 12 બીજના ધણીને યાદ કર્યો છે એને યાદ કરવા માટે એ માન સાંભળાની શિવડા પુરામાં તારી મોજડી
દંપતી માટે ગાવું હોય ત્યારે મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા તારી સજા તારા વિના ગમતો નથી ઓ વાલીડા આવે છે તારી મોયા ઓ વાલા આવે છે તારી મોયા તારા વિના ગમતો નથી પરિવાર ડીકે 66 એમને ભરમા સન્માન આપે ગાવું વગેરે હા જેવા સોએવા તમને જોને જેવા સોએવા તમને જોને ઓ સીતાને રામ તમે બનજો રે એ હા ડીકે હા પગલું રે માંડવો માંડવો એ તારા ને પગલામાં મારે પગલું રે માંડવો તારો ને પડસાયો બની હારે વાલે હાલવું આંખો ના ઈશારે તમને કેવું રે આંખો ના ઈશારે તમને કેવું રે વાડી રા મારી બાહોમાં મારે દેવું તું ના રંગ માં ડગાના રે તું ના રંગ માં ડગાના રે મંડળના પ્રમુખ એવા મારા ધનભાઈ સોરઠ અને જીગરભાઈ પટેલની ભરમા સન્માન આપી અને મેલડી માને 12 20 ના ધણીને યાદ કર્યો છે એને યાદ કરવા માટે મને પાડવાના પ્લાની મન હજાવાની હોઠ જોને મન પાડવાના પ્લાની હજાવાની હોઠ એલા લીધી છે જે મને
માટે ગવા દો ત્યારે અરે જાજીક રાજા હવે રડવાનો નથી દાદા જાજીક રાજા હવે રડવાનો નથી ભેળી હું મેલડી પાછું પડવાનું નથી અરે જાજીક રાજા હવે રડવાનું નથી જાજીક રાજા હવે રડવાનું નથી તારી ભેળી હું મેલડી પાછું પડવાનું નથી એ તારી ભેળી બેઠી મેલડી પાછું પડવાનું નથી હાજિકા ઉસ્તાદ ઓ ભોલા બાલાતા આ દુનિયા ગાની છે હોશિયારી છે મેં તો लगी छोटे से मेरे भोले दिल को અને ભગવતી મેરવાળી મેળવીને યાદ કર્યું છે એને યાદ કરવા માટે એ મારી મેલડીમાં થોડા કાગળાની ચોપડી રે જય મેલડી આયુષભાઈ બંને ભાઈની જો ભાઈબંધીની ફરમાશ જો કે હવે પછીની જે કઈ ફરમાશ હોય સાહેબ ખોવાની 500 રૂપિયા આપજો ફરમાશ હા 500 આપણે તો રાજીના રેડ કરી દેવો ફરમાશ આટલા માટે मेरी जिंदगी सवारी मुझको गले लगा के बिठा दिया पलक पे मुझे आँख से दिखा के मेरी जिंदगी सवारी मुझको गले लगा के बिठा दिया पलक पे मुझे आँख से दिखा के तेरे संग जीना यहाँ तेरे संग मर जाना याद करेंगे जहाँ तेरा मेरा अफसाना मेरे दिल की ये दुआ है कभी दूर तो ना जाए तेरे बिना वो जीना वो पल कभी ना आए मेरे दिल की ये दुआ है कभी दूर तो ना जाए तेरे बिना वो जीना वो पल कभी ना आए याद करेगी दुनिया तेरा मेरा अफसाना याद करेगा ये जहाँ तेरा मेरा अफसाना ए दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़े
એમ કેવા આમંત્રણ આપી એટલે કે આવનારી તારીખ 25/5/2026 ને વાર સોમવાર અને સુરત ના આંગણે એમ કે દુખિયાના બેલી અલગ ગણી રામા મંડળ સુરત રમવા પધારવાનું છે માટે ભાઈઓ તથા બહેનો વડીલો ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માતાઓને તમામને જોવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે ત્યારે बता मेरी याद खुदा मारे भाई बड़े दिनों दे आया बता मेरी याद खुदा मारे भाई बड़े दिनों दे आया बाल कथाने घर आया करता बाल कथाने घर आया करता बिसरे याद खुदा मारे भाई बड़े दिनों में आया આવી પાદરની પનિહારી કુંકુમાની બહેનો એવા માનકડા બતાવો ભાઈ પરદેશી પંખીડા પૂછે મારો વીર ધોવિયા પરદેશી પંખીડા પૂછે મારો વીર ધો એવા પાણી રાખવડાવું બગાડે એવી આમેની નગરી ગણગઢ દેખાય જો મારા આમેની નગરી ગણગઢ દેખાય જો જરા જરે ગાને રે પટિયા મેરા જબી જરા જરે ગાને રે પટિયા જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ બેન ક્યાંથી આવો અને ક્યાં જવું છે ઈ કયો પેલા પોકરણગઢ થી આવું હા અને આ નગર કયું પિંગલગઢ ને પિંગળગઢ એમાં એલી જાવું. કોની હારે વાતું કરશો જોયામાં તો દાદા છે અંદર લઈ લે આવતા રહ્યો દાદા લઈ આવો ગોડાઉન માં ભરાવો બોલો પિંગલગઢ નગરી છે હા પટિયાર બાપુ રાજ કરે હા કઈ વાંધો નહીં રાજમાં જ જવું છે રાજમાં શું છે ભાઈ તમને શું લાગે પથ્થરો લઈને નીકળી ગયા છો મારા નાનો એવો છોકરો આગળ બેઠો છે ધ્યાન રાખ પથ્થરો નથી તો નાળિયેર છે મને કીધું તો હું હનુમાન બાપાની ડેરીએ વધારી આ આવું વધેરવાનું નથી તો થઈ ગયું તમારું મારું થઈ ગયું મારું 5 વાર થઈ ગયું 6 વાર છૂટા છેડા કર્યા. 5 વાર થયો મેં એકાદ વાર તો આવ્યું છે ને એકેય વાર નથી જોયું નતું આવ્યું તમારે નહીં આવતું હોય રાજપૂતોમાં આવતું હોય છે. આ શ્રીફળ વાળ્યું નથી તો આ લવ મેરેજ વાળ્યું છે એ શ્રીફળ ગયા એટલે આ શ્રીફળનું કરવાનું શું છે એમ કહો ને જીલાવાનું છે સિલાવાનું એટલે એમાં કઈ ખબર ન પડી હક પણનું છે હક પણનું છે હા હક પણનું શ્રીફળ છે એવું છે એમ ને એ કાઈ વાંધો નહીં દાદા આ હકબણનું શ્રીફળ એમાં લીલું નો હુકુ બે આવે બે આવે અને લીલું નો હુકુ નો હોય અધવચ્ચેનું હોય તો હું કહેવાનું ઈ બગડેલું તો હું નળિયા સાનમનો બેટ ને ઘડી એના નાળિયેર જ કહેવાય નાળિયેર જ હા. કહેવાય. બરોબર હા એટલે તે ઘણાના ઘર આલે છે ને ઘણાના નથી હાલતા અધવચ્ચેનું હા એ વાત શ્રીફળ સાચી એ? હા એટલે તમે આવું તો નથી કરતા ને દાદા તમારું લગ્ન થઈ અમે રાજગોરસી તમારું લગ્ન થઈ ગયા એટલે અમારે રાજનું જ કરવાનું હોય બરોબર એટલે રાજમાં એવું બગડેલું ને એવું ન આવે સારા નાળિયેર જ હોય એ છોડી આયલ દો લાય દો બોલો માવો ખાશો ના રે ના સિગરેટ છે સિગરેટ પીશો તો સિગરેટ નું વ્યસન છે તો વ્યસન હોય તો હોય જ. પૂછ આકલી બાયુ બેઠી પૂછ કોઈ ધણા દાળ ખાય છે પૂછ એલા વ્યસન હોય તો પીવી પડે આ કાઈ નહીં કે આ બિચારો મનનો ભોળો હું એનો હરામીના પેટનો પ્રધાન હા. તને હરામ દઉં છું કેવા અત્યારે બાયડી છો ને હા 6 વાગે ભાઈડો થાય હા અને 7 વાગે મારી હારો ટેમ્પમ ટીંગે એલા આવા દીકરીઓ કોઈની દીકરીઓને આવા હરાપ નો દેવાય એમ કહું છું
કાંઈ વાંધો નહીં દાદા. શ્રીફળ તમે આવ્યા છો આ પિંગળગઢ નગરીમાં, પણ ધ્યાન રાખજો બાપુ છે ને એ હું કાઈ ગયેલો કૂતરો પાડ્યો છે. હા બપોરે જ એટલે કઈડો પૂછો. હા હું કઈ ગયેલો હા કાંઈ વાંધો નહીં, એનું તો ધ્યાન રાખવું જોઈએ. હારું દીપકની પેની જ હાથમાં આવી. ધ્યાન રાખજો દાદા. કાંઈ વાંધો હારું નહીં. જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો.